8 વર્ષ અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતે જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનાર જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરાવ્યો છે। આરોપીને આજે એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં સજા સંભળાવવામાં આવશે। ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા 8 વર્ષથી જૈન મુનિ જેલમાં જ છે। ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિને વય 49 વર્ષની હતી। समग्र केस में सरकार पक्षे एपीपी राजेश डोबरिया और मूळ फरियादी तरफ एडवोकेट मुखत्यार शेखे दलीलों करी हती, जिसमें रेप का आक्षेप उनके विरुद्ध था और कल सूरत के एडिशनल सेशन जज ए के शाह सर की कोर्ट में वो आक्षेप पुरवार हुआ, मतलब गुनाह साबित हुआ। आज इस केस में आरोपी को कितनी सज़ा की जाए उसके बारे में दलील रखी गई थी। बचाव पक्ष ने अपनी दलील पेश करते टाइम आरोपी को क्यों कम सज़ा सुनाई जाए इसके बारे में दलील की। उसके विपरीत सरकार पक्ष से हमने दलील की है कि आरोपी को मैक्सिमम सज़ा क्यों होनी चाहिए, वो कोर्ट को हमने बताया। साथ साथ कोर्ट में हमने ये भी बोला कि गुरु का स्थान अपने माता पिता से भी ज़्यादा स्थान गुरु को दिया गया है। उसका स्थान भगवान के स्वरूप गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु महेश्वर, वो श्लोक भी हमने कोर्ट में बोला और कोर्ट में सबमिशन किया कि सर ये देव के समान इनका समाज में आदर है गुरु का। और जब ये इतने बड़े ओहदे वाले, इतने पायस आदमी अगर रेप करता है तो इसकी रेप की गंभीरता बढ़ जाती है। और इसी वजह से, और दूसरी का वजह ये है कि किसके ऊपर रेप किया और ये रेप के कारण समाज में क्या इम्प्रेशन जाएगा, वो सब बात कोर्ट में रखी। और वो रखने के बाद हमने मैक्सिमम पनिशमेंट यानी कि आजीवन कैद की मांग की है। साथ साथ आरोपी को दंड भी हो ऐसा भी मांग की। और जो जिसके ऊपर रेप हुआ तो विक्टिम कॉम्पेंसेशन स्कीम तहत उसको भी कॉम्पेंसेशन मिलना चाहिए ऐसा। शांति सागर ना केस में गई काले सूरतना एडिशनल सेशन जज श्री एडी शाह साहेबे आरोपी ने कसूरवार ठेरवा है और आज सजा बाबतनी दलील राखवामां आवेली। बंने पक्षनी दलीलों आज पूर्ण थई। सौ प्रथम बचाव पक्षे आरोपी ने केम ओછી सजा करवी तेना मुद्दाओ रजू कर्या। त्यारबाद सरकार पक्षे दलील करवामां आवी अने आरोपीने महत्तम सजा केम करवी जोईए ते बाबतेनी दलील करवामां आवी। दलील करती वखते सरकार पक्षे अमे जणाव्युं के कायदामां महत्तम सजा अने मिनिमम सजा ए बे केम राखवामां आवी छे, ए केम डिस्क्रिशन वापरवुं जोईए ते बाबतनी दलीलो करी અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ। અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું એ પણ આપણે જોવું જોઈએ। એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ। બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ। અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ। તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ। એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે। સર, જૈન મુનિ સ્વામી છે, ભગવાન દરજ્જો આપે છે, તો આના માટે ફાંસીની સજા કેમ આપે માંગણી નથી? જે કાયદો છે અત્યારે 2017માં બનાવ બનેલો, જે વિક્ટિમ છે, વિક્ટિમની ઉંમર 19 વર્ષની છે, એ જોતાં ફાંસીની જોગવાઈ તે નથી। તે વખતે નહોતી, આપણે જે બનાવ બન્યો તે વખતની બાબત જોઈએ।
એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરી નથી. કયા પ્રકારના મહત્વપૂર્ણ જે પુરાવા છે એ રજૂ કરાયા છે? ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી, એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી, પંચનામા, સીસી કેમેરા ફૂટેજ, સાયન્ટિફિક એવિડન્સ, મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા. સાહેબ, કોર્ટમાં એવો કોઈ ઉદાહરણરૂપ દાખલો પણ આપવામાં આવ્યો હોય અને કેસને એવી સજા માટે દલીલ દરમિયાન? દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુનું સ્થાન શું છે, સર્જન કરવાનું, પાલન કરવાનું, અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતો એનો વિનાશ કરવાનું એનું કામ છે. એની જગ્યાએ આએ નથી સર્જન કર્યું, નથી પાલન કર્યું, પણ છોકરીને ચૂથી કાઢી છે, એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે. યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.